ગર્ભધારણથી ગર્ભાવસ્થા દરમિયાન દરેક માતાએ અનેક કાળજી રાખવી પડતી હોય છે, કારણ કે આજ એ સમય છે જ્યારે બાળકની અંદર ઉચિત સંસ્કારોનું રોપણ કરી શકાય છે. તેથી જ ગર્ભ સંસ્કારને એક યુગોથી મહત્વ આપવામાં આવ્યું છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ પ્રત્યેક બાળક મેઘાવી, પ્રભાવી, દિવ્ય બને તે હેતુથી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ગોકુલ ગર્ભ સંસ્કાર ધામની શરૂઆત કરવામાં આવી છે. આજરોજ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના માતૃશ્રી પૂજ્ય હંસાબા ચંદનજી રાજપૂતની પુણ્યતિથિ નિમિત્તે ગર્ભ સંસ્કાર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આજે બાની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત ગર્ભ સંસ્કાર પરિસંવાદમાં બાના વિચારોને આગળ લઈ જવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગોકુલ ગર્ભ સંસ્કાર ધામમાં અત્યાર સુધી 1500 જેટલા રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. અહીં આયુર્વેદનું તેમજ ગોકુલના સ્ટાફ દ્વારા સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. શ્રેષ્ઠ સંસ્કારી બાળક નિર્માણથી શ્રેષ્ઠ પરિવાર, શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. ત્યારે મારા પૂજ્ય માતૃશ્રી હંસાબા ચંદનજી રાજપૂતના પુણ્ય સ્મરણાર્થે ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને ઉત્તમ આપવાના ઉમદા વિચાર સાથે આપણા વિસ્તારનું પ્રત્યેક બાળક મેઘાવી, પ્રભાવી, દિવ્ય બને તે હેતુથી ગોકુલ ગર્ભ સંસ્કાર ધામની શરૂઆત કરી છે. જેના અનુસંધાને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર દ્વારા સંચાલિત ગોકુલ ગર્ભ સંસ્કાર ધામ પરિસંવાદમાં પરિવાર, સમાજ અને રાષ્ટ્રને ઉપકાર હોય એવા બાળક સંતતિને જન્મ આપવા માતા પિતાએ સચેત અને જવાબદાર બનવા માટે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે અનુરોધ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું કે બાળકોના ઉછેરમાં 16 સંસ્કારોનું સવિશેષ મહત્વ છે. આપણા ઋષિમુનિઓ અને વૈજ્ઞાનિકો દ્વારા નિર્માણ થયેલી આ સંસ્કાર પ્રક્રિયા વૈજ્ઞાનિક પદ્ધતિથી બાળક મેઘાવી, કુશાગ્ર, શારીરિક, માનસિક, આધ્યાત્મિક એમ સર્વે ગુણોમાં સંપન્ન બનશે એવો દ્રઢ વિશ્વાસ સાથે ગર્ભ સંસ્કારથી લઈને સારા સંસ્કારી મનુષ્યના નિર્માણ માટે ગોકુલ ગર્ભ સંસ્કાર ધામ પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે.